નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ સર ગુજરાતી જીકે પર। આજે આપણા વિડીયોમાં 4 એપ્રિલ 2026ના 15 મોસ્ટ એમ્પી ટોપિકને ડિટેલમાં કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી। તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો, લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબ તમારે કમેન્ટમાં આપવાના છે। સાથે જ મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો ત્યારબાદ તમને નિશ્ચિત ફાયદો થશે, કારણ કે આપણે એવા જ 15 પ્રશ્નો લઈએ છીએ કે જે તમારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હોય। અને સાથે જ મિત્રો, આપણે ડેઇલી, વીકલી અને મંથલી રિવિઝન તો કરાવીએ જ છીએ। તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો। તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ। કયા રાજ્યની કેબિનેટે મુખ્યમંત્રી મામાધિયા સત્કાર યોજનાને મંજૂરી આપી છે? તો મિત્રો, આજે મુખ્યમંત્રી મામાધિયા સત્કાર યોજના છે તેને મંજૂરી અપાઈ છે પંજાબ સરકાર દ્વારા। પંજાબ કેબિનેટે મહિલાઓના સશક્તિકરણ માટે મુખ્યમંત્રી મામાધિયા સત્કાર યોજના, જેને ઘણી જગ્યાએ મુખ્યમંત્રી માવાધિયા સત્કાર યોજના પણ કહે છે, તેને મંજૂરી આપી છે। આ યોજના હેઠળ મિત્રો, જે સામાન્ય શ્રેણીની મહિલાઓ હશે તેમને દર મહિને 1000 રૂપિયા, અને જો અનુસૂચિત જાતિની મહિલા હશે તો તેમને દર મહિને 1500 રૂપિયાની સહાય કરવામાં આવશે। આ જે સહાય છે તે પંજાબની મૂળ નિવાસી મહિલા અને 18 વર્ષ કે તેથી વધુ હશે તેમને આપવામાં આવશે। રાજ્ય સરકારે આ યોજના માટે 9300 કરોડનું જંગી બજેટ પણ ફાળવ્યું છે, અને આ યોજનાનો લાભ રાજ્યની અંદાજે 97% મહિલાઓને મળવાની શક્યતા છે। આ યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા 13 એપ્રિલ 2026 કે જે દિવસે બૈસાખી હશે તે દિવસથી શરૂ થવાની સંભાવના છે, અને આનો હેતુ છે મહિલાઓને જે પોતાના નાના નાના ખર્ચા હોય તેના માટે આત્મનિર્ભર બનાવવાનું છે અને તેમનું સામાજિક આર્થિક સ્તર સુધારવા માટે છે। માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, આજે માહિતી અને પ્રસારણ મંત્રાલય છે તેના સચિવ બની ગયા છે ચંચલ કુમાર। યામાહા મ્યુઝિક ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, આજે યામાહા મ્યુઝિક ઇન્ડિયા છે તેના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે સંગીતકાર AR રહેમાન। મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો અત્યારે જ કરી લેજો। ભારતનું પ્રથમ ક્વોન્ટમ કોમ્પ્યુટર ગામ ક્યાં લોન્ચ કરવામાં આવ્યું છે? તો મિત્રો, આજે ક્વોન્ટમ કોમ્પ્યુટર ગામ છે તે લોન્ચ કરવામાં આવ્યું છે આંધ્રપ્રદેશના અમરાવતીમાં। સાથે જ મિત્રો, માર્ચ મહિનાનો મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે માર્ચ મહિનાના મોસ્ટ એમપી 200 MCQ કવર કર્યા છે, તે વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો જો હજુ સુધી તમે તે ના જોઈ હોય તો તેને અવશ્યથી જોઈ લેજો, જેથી કરીને માર્ચ મહિનાના મંથલી કરંટ અફેર્સ બાબતે તમારે બીજો કોઈ વિડીયો કે મેગઝીન જોવાની જરૂર ન રહે। હિમાલયના રાજ્યોને સહાય પૂરી પાડવા માટે કઈ યોજનાને શરૂ કરવામાં આવી છે? તો મિત્રો, જે રાજ્યોમાંથી હિમાલયની શ્રેણી પસાર થાય છે તેવા રાજ્યોને સહાયતા પૂરી પાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના શરૂ કરાઈ છે, અને તેનું નામ છે પ્રાઇડ ઓફ હિલ્સ યોજના। મિત્રો, આ જે યોજના છે તેના હેઠળ 9 રાજ્યોને સહાય આપવામાં આવી રહી છે, અને જેમાં અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, નાગાલેન્ડ, ત્રિપુરા, મણિપુર, મેઘાલય, સિક્કિમ અને મિઝોરમનો સમાવેશ થાય છે। મિશન કર્મયોગી હેઠળ કર્મયોગી સાધના સપ્તાહ 2026નું આયોજન ક્યારે કરવામાં આવ્યું હતું? તો મિત્રો, આજે કર્મયોગી સાધના સપ્તાહ 2026 છે તેનું આયોજન કરાયું છે 2 થી 8 એપ્રિલ 2026 દરમિયાન। મિશન કર્મયોગી હેઠળ આજે કર્મયોગી સાધના સપ્તાહ 2026નું આયોજન 2 થી 8 એપ્રિલ દરમિયાન કરવામાં આવ્યું છે, કારણ કે આનો હેતુ એ છે કે સરકારી કર્મચારીઓમાં સતત શીખતા રહેવાની જે સંસ્કૃતિ છે તે વિકસાવવાની અને વહીવટી ક્ષમતામાં વધારો કરવાનો છે। આ જે આયોજન કરાયું છે તેના 3 મુખ્ય સ્તંભો છે, કે જેમાં એક છે ટેકનોલોજી, કે જેમાં AI અને ઉભરતી ટેકનિકો વિશે સમજાવવામાં આવશે, બીજું છે પરંપરા, કે જેમાં ભારતીય જ્ઞાન પ્રણાલીની વાતો કરવામાં આવશે, અને ત્રીજું છે મૂર્ત પરિણામો, કે જેમાં નાગરિક અને કેન્દ્રિત શાસન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે। આમાં કેન્દ્ર સરકારના 100થી વધુ મંત્રાલય અને વિભાગો, 30થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને 250થી વધુ તાલીમ સંસ્થાઓએ ભાગ લીધો હતો।
આ કાર્યક્રમ ક્ષમતા નિર્માણ આયોગના સ્થાપના દિવસ અને સાથે સાથે મિશન કર્મયોગીના જે 5 વર્ષ પૂરા થયા છે તે અવસરે આયોજિત કરવામાં આવ્યો હતો. કયા રાજ્યએ દૂરના વિસ્તારોમાં કનેક્ટિવિટી વધારવા માટે સ્ટારલિંક સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો અગાઉ મહારાષ્ટ્રે આ રીતે કનેક્ટિવિટી વધારવા માટે સ્ટારલિંક સાથે MOU કરેલા જ છે, પરંતુ હવે જે નોર્થનું રાજ્ય છે તેણે પર આવા MOU સ્ટારલિંક સાથે કર્યા છે અને જે છે મેઘાલય. તો મિત્રો આજના આપણા રાજ્ય દર્શનમાં આપણે મેઘાલયને લઈ લઈએ છીએ. તો તમારે કોમેન્ટમાં મેઘાલય રાજ્યનું દર્શન કરાવવાનું છે અને જેમ આપણું ફોર્મેટ છે તેમ તમારે સૌથી પહેલાં જે તે રાજ્ય તમને પૂછવામાં આવે તેનું પાટનગર, તેના મુખ્યમંત્રી અને તેના રાજ્યપાલ આ 3 તો લખી જ દેવાના છે. ત્યાર પછી એ રાજ્યનું જેટલી પણ ફેમસ અને પરીક્ષાલક્ષી બાબતો હોય, એ વ્યક્તિ હોય, વસ્તુ હોય, કોઈ જગ્યા હોય, ભૂતકાળની કોઈ ઘટના હોય, ઇતિહાસની હોય કે તે વર્તમાનની હોય, પણ જે પરીક્ષાલક્ષી ઇમ્પોર્ટન્ટ હોય તે તમામ વસ્તુ તમારે કોમેન્ટમાં લખવાની છે, જેથી કરીને જે પણ તમારી કોમેન્ટ વાંચે એને પૂરેપૂરું એ રાજ્યનું સંપૂર્ણ દર્શન થઈ જાય. જે બેસ્ટ કોમેન્ટ હશે એને હું પિન કરીશ. અને મિત્રો આ રીતે આપણે દરરોજના એક રાજ્ય તમારી જોડે તૈયાર કરાવડાવીએ છીએ. એટલે મિત્રો તમને રિક્વેસ્ટ છે કે દરેક આ રાજ્ય દર્શનમાં એક્ટિવલી પાર્ટિસિપેટ કરો મિત્રો, કારણ કે આનાથી થશે શું કે દરરોજનું તમારું એક રાજ્ય તૈયાર થતું જશે. તો મિત્રો આજનું તમારું રાજ્ય દર્શનમાં તમારો વારો આવ્યો છે મેઘાલયનો, જેના વિશે તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. આ બહુ સરસ પ્રશ્ન છે. ઇન્ટરનેટ શટડાઉન રિપોર્ટ 2025માં ભારતને વૈશ્વિક સ્તરે કયું સ્થાન પ્રાપ્ત થયું છે? તો મિત્રો આજે ઇન્ટરનેટ શટડાઉન રિપોર્ટ આવ્યો છે 2025 માટે, તેમાં વૈશ્વિક સ્તરે ભારતને મળ્યો છે 2જો નંબર. હવે શું છે આ એ સમગ્ર જો વાત પર નજર નાખીએ તો મિત્રો જો પહેલા નંબરની વાત કરીએ તો તેના પર છે મ્યાનમાર, કે જે સતત બીજા વર્ષે પણ 2024માં પણ અને 2025માં પણ ઇન્ટરનેટ શટડાઉન કરવાના મામલામાં વિશ્વમાં પ્રથમ સ્થાને રહ્યું છે, કે જ્યાં કુલ 95 વાર ઇન્ટરનેટને બંધ કરવામાં આવ્યું છે. મિત્રો તમને ખ્યાલ જ હશે કે કોઈ જગ્યા પર એવા કોઈ રાઇડ્સ થઈ જાય કે એવી કોઈ ઘટના બની જાય જેના લીધે અમુક કલાકો માટે સરકાર ઇન્ટરનેટ બંધ કરતી હોય છે, જેથી કરીને અફવાઓ કે એવા કોઈ વાતાવરણ ત્યાં ક્રિએટ ના થાય. પરંતુ આ જે મ્યાનમાર છે ત્યાં 95 વાર આખા વર્ષમાં ઇન્ટરનેટને આ રીતે બંધ કરવામાં આવ્યું છે અને જે વિશ્વમાં પ્રથમ સ્થાને છે. જો ભારતની વાત કરીએ તો ભારતમાં કુલ 65 વાર ઇન્ટરનેટ શટડાઉન નોંધાવવામાં આવ્યું છે. 2017 પછી ભારતમાં શટડાઉનની સંખ્યા તો ઓછી થઈ છે, પણ જો લોકશાહી દેશોની વાત કરીએ તો હજુ પણ વિશ્વમાં આ આંકડો બહુ મોટો કહેવાય છે. 2025માં વિશ્વભરમાં કુલ 52 દેશોની વાત કરીએ તો કુલ 313 વાર ઇન્ટરનેટને બંધ કરવામાં આવ્યું છે. મિત્રો આ 52 દેશોનો ટોટલ આંકડો છે 313 વાર, જે અત્યાર સુધીનો સૌથી વધુ વાર્ષિક આંકડો છે. જો કે ભારત 2025ની વાર્ષિક યાદીમાં બીજા સ્થાને છે, પરંતુ જો મિત્રો આપણે 2016થી અત્યાર સુધીનો જો ટોટલ જોઈએ ને તો એમાં ભારત વિશ્વમાં આજે પણ ટોચ પર જ છે, કારણ કે 2016થી લઈને અત્યાર સુધી આપણે કુલ 920 વાર શટડાઉન કરેલું છે. સાથે જ મિત્રો ફેબ્રુઆરીનો મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે ફેબ્રુઆરીના મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો કરાવીએ છીએ, આ વિડીયોની લિંક પર તમને આપણા આ જ વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. તો જો હજુ સુધી આને જોવાનો બાકી હોય તો જરૂરથી જોઈ લેજો, જેથી કરીને ફેબ્રુઆરીના મંથલી કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કંઈ જોવું ન પડે. ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલે ડેન્ગ્યુ સામે રક્ષણ માટે કઈ રસીને મંજૂરી આપી છે? તો મિત્રો આજે ડેન્ગ્યુ સામે રક્ષણ માટે જે રસીને મંજૂરી અપાઈ છે તેનું નામ છે ક્યુડેંગા. ભારતની મુલાકાતે આવેલા ડેનિસ માન્તુરોવ કયા દેશના નાયબ વડાપ્રધાન છે? તો મિત્રો આપણે હંમેશા તમને કહેતા હોય કે જ્યારે પણ ભારતના કોઈ અધિકારી કે કોઈ અન્ય દેશના અધિકારી ભારતની મુલાકાતે આવે કાં તો ભારતના કોઈ અધિકારી અન્ય દેશની મુલાકાતે જાય, ત્યારબાદ અવારનવાર એ બે દેશો વચ્ચે કોઈક ને કોઈક મોટા મોટા કરારો કે MOU આપણને જોવા મળે છે. માટે જ્યારે પણ આવી ઓફિશિયલ મુલાકાતો થતી હોય એ આપણા માટે પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ થતી હોય છે. તો મિત્રો અત્યારે જે ભારતની આધિકારિક યાત્રા પર આવ્યા છે એ ડેનિસ માન્તુરોવ નાયબ વડાપ્રધાન છે રશિયાના. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઈક ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. વિશ્વની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી કયા દેશમાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો આજે પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી છે તે શરૂ કરાઈ છે આપણા દેશ ભારતમાં. 25 વર્ષ પછી
પૈસા એક્ટ તાજેતરમાં કયા રાજ્યમાં લાગુ કરવામાં આવ્યું છે? તો મિત્રો આ જે પૈસા એક્ટ છે તેને લાગુ કરવામાં આવ્યું છે 25 વર્ષ બાદ ઝારખંડમાં. મિત્રો અહીંયાથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે. મિત્રો એ વાત થઈ છે પૈસા એક્ટ, પણ આ પૈસા જે લખ્યું છે PESA એ ટૂંકું નામ છે. તો તમારે પૈસા એક્ટમાં જે પૈસા છે તેનું પૂરું નામ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. આ તમારો ક્લાસરૂમ ક્વેશ્ચન છે આજનો. એનર્જી સ્ટેટિસ્ટિક્સ ઇન્ડિયા 2026 મુજબ રિન્યુએબલ એનર્જીમાં કયું રાજ્ય પ્રથમ સ્થાને છે? તો મિત્રો આ જે રિન્યુએબલ એનર્જી છે એટલે કે જે સૌર ઉર્જા હોય, પવન ઉર્જા, જલ ઉર્જા હોય છે, આ બધી રિન્યુએબલ એનર્જી કહેવાય. અને તેમાં પ્રથમ સ્થાને આવ્યું છે અત્યારે રાજસ્થાન. સાથે જ મિત્રો છેલ્લા 4 મહિનાનું મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે છેલ્લા 4 મહિનાના મોસ્ટ એમપી 700 પ્રશ્નો કરાવ્યા છે. આ વિડીયો જો તમારે હજુ સુધી ના જોઈ તો તેને અવશ્યથી જોઈ લેજો, કારણ કે આમાં આપણે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી એમ ફેબ્રુઆરી સુધીના 4 મહિના કવર કરાયેલા છે. તો મિત્રો પરીક્ષાની દ્રષ્ટિએ આ વિડીયો તમને બહુ જ કામ લાગશે. તો જો જોવાનો બાકી હોય તો આની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેને અવશ્યથી જોઈ લેજો. IMF અને વર્લ્ડ બેંક 2026ની બેઠકોનું યજમાન કયો દેશ હશે? તો મિત્રો આજે IMF એટલે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વર્લ્ડ બેંક આની જે બેઠક થવાની છે 2026 માટે તેની મેજબાની કરવાનો છે થાઈલેન્ડ. કુક્કુ ટીવી ના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? તો મિત્રો આજે કુક્કુ ટીવી છે તેના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે મહેન્દ્રસિંહ ધોની. આ તમે એમના ઓફિશિયલ પોસ્ટરમાં અહીંયા મહેન્દ્રસિંહ ધોનીને જોઈ શકો છો. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપરફાસ્ટ પ્લસ રિવિઝનનો કે જેમાં આપણે ગઈકાલના 15 પ્રશ્નોનું ફટાફટથી એક રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલ કાયદાકીય સહાયક ન્યાય સેતુ AI ચેટબોટનું સત્તાવાર મેસ્કોટ શું છે? તો મિત્રો આ મેસ્કોટનું નામ છે દિશિકા. કઈ રાજ્ય સરકારે વણકરો માટે મફત વીજળી યોજના શરૂ કરી છે? તો મિત્રો આ વણકર માટે મફત વીજળી આપવાનું છે આંધ્રપ્રદેશ. સંયુક્ત રાષ્ટ્રની કચરા મુક્ત બેઝ સિટી ઇનિશિયેટિવમાં સામેલ થનાર પ્રથમ ભારતીય શહેર કયું બન્યું છે? તો મિત્રો આ શહેરનું નામ છે કેરળની નગરપાલિકા વર્કલા. 16મી હોકી ઇન્ડિયન નેશનલ સબ જુનિયર મહિલા હોકી ચેમ્પિયનશિપ ક્યાં શરૂ થઈ છે? તો મિત્રો આ જે હોકી ચેમ્પિયનશિપ છે તે શરૂ થઈ છે ઝારખંડના રાંચીમાં. ભારતીય નૌકાદળને સોંપવામાં આવેલું એન્ટી સબમરીન વોરશિપ જેનું નામ છે માલવાન કોના દ્વારા બનાવવામાં આવ્યું છે? તો મિત્રો આજે માલવાન છે તેને બનાવી છે કોચિન શિપયાર્ડ લિમિટેડ દ્વારા. ખુબાની ઉત્સવ કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે ખુબાની ઉત્સવ છે તે ઉજવાય છે લદ્દાખમાં. ટાઇડ્સ ઓફ ટાઈમ ભારત હિસ્ટ્રી થ્રુ મુર્સલ્સ ઇન પાર્લામેન્ટ. તો મિત્રો આ પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે? તો મિત્રો આજે ટાઇડ્સ ઓફ ટાઈમ છે તેને લખ્યું છે સુધા મૂર્તિએ. તાજેતરમાં જે લાકડું કાપતા હોય તેવો અવાજ કાઢતું કાલી નાઇટ ફ્રોગ નામનો દેડકો ક્યાં શોધાયો છે? તો મિત્રો આ જે કાલી નાઇટ ફ્રોગ છે તે શોધાયું છે કર્ણાટકના કાલી ટાઈગર રિઝર્વમાં. તાજેતરમાં ગુરજનસિંહે જે કઈ રમતમાંથી નિવૃત્તિ લીધી છે? તો મિત્રો આજે ગુરજનસિંહ છે જેમણે નિવૃત્તિ લીધી છે તે રમત છે હોકી. કયા દેશે ઓનલાઈન છેતરપિંડી કરનારાઓને આજીવન કેદની સજા આપતો કાયદો પસાર કર્યો છે? તો મિત્રો આ કાયદો પસાર થયો છે કંબોડિયામાંથી. ઉત્તર ભારતનો પ્રથમ કાચનો પુલ ક્યાં બનાવવામાં આવશે? તો મિત્રો આજે પ્રથમ ઉત્તર ભારતનો પુલ છે તે બનવાનો છે પંજાબમાં. આંધ્રપ્રદેશ પુનર્ગઠન સુધારા વિધેયક 2026 મુજબ આંધ્રપ્રદેશની એકમાત્ર રાજધાની કોને બનાવવામાં આવી છે? તો મિત્રો આ એકમાત્ર રાજધાની બની છે અમરાવતી. તો મિત્રો અહીંયાથી તમારા માટે બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આંધ્રપ્રદેશમાં તેલંગાણા અલગ પડ્યું છે એ તો તમને ખ્યાલ જ છે. તો તેલંગાણા રાજ્યની જે ઓફિશિયલ જે રચના કઈ તારીખથી થયેલી ગણાય છે એ તારીખ DDMMYY ફોર્મેટમાં તમારે મને જણાવવાની છે. આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ 2026 માટે કયા ભારતીય મૂળના લેખિકાને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે ભારતીય છે કે જે શોર્ટલિસ્ટ થયા છે બુકર પ્રાઇઝ 2026 માટે તે છે પદ્મા વિશ્વનાથન. SAP ગ્લોબલ CSA રેન્કિંગમાં કઈ બેંક ટોચ પર રહી છે? તો મિત્રો આ ટોચ પર રહી છે યસ બેંક. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો, BMCના પ્રથમ મહિલા કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આ પ્રથમ મહિલા કમિશનર બની ગયા છે અશ્વિની ભીડે. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો.
કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કર્યું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણે આને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે તમને સમજાવે છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ના જોયો હોય તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેને અવશ્યથી જોઈ લેજો. અને મિત્રો સાથે જ મિત્રો જે શિક્ષણના સમ્રાટ સિરીઝ ચાલી રહી છે કે જેમાં આપણે શિક્ષણના મોસ્ટ આઈએમપી આજે સ્ક્રીન પર દેખાય છે એટલા ટોપિક કવર કર્યા છે કે જે શિક્ષણનો બેઝ ગણાય છે. તો મિત્રો જો તમે હજુ સુધી આ સિરીઝ ના જોઈ તો આને અવશ્યથી જોઈ લેજો, જેથી કરીને શિક્ષણની દરેક પરીક્ષામાં તો તમને ઉપયોગી લાગવાનું જ છે. અને એ સિવાય પણ તમે જો શિક્ષણ સાથે જોડાયેલા હોય તો આ સિરીઝ એમ પણ તમારો બેઝ ખૂબ જ મજબૂત કરશે, માટે તમારે અવશ્ય જોવી જ જોઈએ. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો કે જેમાં 3 પ્રશ્નો પૂછાશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પણ એ પહેલાં મિત્રો ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રો જવાબ આપ્યા છે તમારે 3 મિત્રોના નામ અત્યારે આપણે એનાઉન્સ કરીએ છીએ. તો મિત્રો એ 3 મિત્રોના નામ છે રિદ્ધિ વસાવા, જયાબેન પાંડોર અને રાઠોડ પારુલબા. તો આ 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુએ તો છે જ, સાથે સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ અને ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયોના અંગેના જે પોતાના પ્રતિભાવો છે તે પણ અવશ્યથી આપે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો તમે પણ કોમેન્ટમાં આ બધા પ્રશ્નોના જવાબ અને વિડીયોના ફીડબેક જરૂરથી જણાવજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો મિત્રો આજનો પહેલો સવાલ છે, યામાહા મ્યુઝિક ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? 25 વર્ષ પછી પૈસા એક્ટ તાજેતરમાં કયા રાજ્યમાં લાગુ કરવામાં આવ્યો છે? IMF અને વર્લ્ડ બેંકની 2026ની બેઠકોમાં યજમાન દેશ કયો હશે? તો મિત્રો 3 પ્રશ્નોના જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જ મિત્રો જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરતા હશો તો કરંટ અફેર્સ બાબતે મિત્રો તમે કોઈ પણ પરીક્ષા આપતા હોય તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમારે ફક્ત દરરોજ સવારે 8 વાગે આપણી ચેનલ પર મુકાતો વિડીયો જોવાની એક આદત પાડવાની છે અને આ જ આદત એક દિવસ તમારે જીતવાનું કારણ બની જશે. તો મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો તો અત્યારે જ કરી લેજો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હું દરેક કોમેન્ટ વાંચું છું, દરેક કોમેન્ટનો રિપ્લાય પણ કરું છું અને જે બેસ્ટ કોમેન્ટ હશે એને હું પિન પણ કરું છું, જેથી કરીને આપની કોમેન્ટ બાકીના તમામ મિત્રો વાંચી શકે. આ જે વિડીયો છે તેની લિંકને મિત્રો તમારે એટલીસ્ટ 5 વોટ્સઅપ અને 5 ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી શેર કરજો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.